જય હિન્દ દોસ્તો, હું ફોજી ચાવડા પાછો આવી ગયો છું તમારી જોડે. તો જે લોકો કહેતા હશે કે ગુવાહાટી આસામમાં રહેવાનું કેવું હશે, કઈ રીતનું વાતાવરણ હશે, કઈ રીતની સિસ્ટમ હશે બધી, તો જણાવો કે તમને અહીંયા જેવું કે આપણા ગુજરાતમાં વાતાવરણ છે અત્યારે, કે હલકી ઠંડી છે, ગરમી છે, તો સેમ ટુ સેમ એ રીતનું વાતાવરણ છે. તડકો વધારે પડે છે. પહેલી બાજુ જઈએ કે જેમ કે અરુણાચલ સાઈડ જઈએ તો એ બાજુ વધારે પડતું ઠંડી પડવા કરે, પણ અહીંયા તો નોર્મલ જ વાતાવરણ હોય છે. અત્યારે મેક્સિમમ છ મહિના સુધી ચોમાસું અહીંયા રહે. અત્યારે શિયાળા જેવું વાતાવરણ છે, તો મોસ્ટલી અત્યારે આપણે જેવું વાતાવરણ છે એવું અહીંયા હોય છે. અને અહીંયા એક મસ્ત એવું ધામ આવેલું છે, માતા કામાખ્યા દેવીનું, સામે જ દેખાય છે. ક્યારેક મોકો મળશે તો હું વિઝિટ કરાવીશ. એ એકદમ બાજુમાં જ પડે છે અહીંયા, જે આપણે એ બાજુ કહીએ છીએ કે કામરૂદેશનો કાળો જાદુ. તો સામે જે પહાડ દેખાય છે ત્યાં જ તે કામરૂદેશનો કાળો જાદુ કહેવાતું જે કામાખ્યા માતાનું મંદિર છે ત્યાં જ આવેલું છે. ભીષણ તાપ પડે છે, ગરમી જોરદાર છે. હું અત્યારે ગુવાહાટી આસામમાં છું, કે જે આસામનું મેઇન સિટી છે. નોર્મલી છે આપણે જેવું અમદાવાદ છે કે જે ભાવનગર છે એ રીતનું જ છે, પણ અહીંયા મેક્સિમમ જંગલો વધારે છે, વચ્ચે વચ્ચે ડુંગરાઓ છે, બગીચાઓ વધારે છે. તમે જોઈ શકશો કે જે પહાડ વધારે છે, પહાડ છે, ડુંગરાઓ છે. અને બાજુમાં અહીંયા બ્રહ્મપુત્ર નદી છે, એના કારણે કે પાણીનું વધારે પડતું અહીંયા સ્ત્રોત વધારે સારો છે, કે પાણી ખૂટે નહીં અને પાણી એકદમ ઉપર રહેવા કરે. માર્કેટમાં જઈશું તો તમને ગુવાહાટીની માર્કેટ બતાવીશ કે જ્યાં કેવું ખાવાનું, કેવું બધું મળે છે. અહીંયા રહેવા માટે કઈ રીતની જે બધા લોકો સ્ટ્રગલ કરે છે, તો એ બધું તમને દેખાડીશ. જય હિન્દ.